केवल धाम वासी श्री उषाबेन वल्लभभाई पटेल जेओनी आज आ श्रद्धांजलि उजवणी प्रसंगे सौ आप्तजन कुटुंबीजन मित्रमंडल समाज અત્રે ઉપસ્થિત છે ત્યારે આ શ્રદ્ધાંજલિ પ્રસંગની શરૂઆત સત કેવલ સાહેબની જય બોલી વંદના કરી ગુરુ મહારાજની સ્તુતિ કરી અને આપણે શરૂઆત કરીશું. આપ સૌને નમ્ર વિનંતી છે કે ખૂબ જ શાંતિપૂર્વક હૃદયથી શ્રદ્ધાની અંજલિ આજે આપણે અર્પણ કરીએ. આદ્ય શબ્દ સ્વરાજ કરુણેશ કેવલ કરતા ત્વમ નમામી પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરો વિજયતે. જય શ્રી સત્યવલ સાહેબ. प्रस्तुत है गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुरूपं सदा गुरुपादो प्रक्षालं सहस्रनेन दुर्लभम् आनन्दमानन्दकरं प्रसन्नज्ञान स्वरूपं निजबोधमूर्ता योगीन्द्रनीयं भवरोगभयं
सद्गुरु नितयामं नमामि श्री सद्गुरु नितयामं नमामि वन्दामितं गगनसदसं तत्त्वमस्यादिघम् एकं नित्यं विमलं च सर्वादिसाक्षिभूतम् भावातीतं त्रिगुणं रहितम्
જાગી સુકત વ્યક્ત બ્રહ્માંડ સકલ ધર જય જય કેવલ નાથ સનાતન સર્વ કીર્તારણ અખિલાનંદ અવિનાશ વિલાસિક વિવિધ વિધારણ જય કરુણામય કંથ અંત મધ્ય આદ્ય પરાપર હંસ રૂપ સ્તુતિ કુબેર નિજ ગ્રંથ કરણ સ્વર સ્વર્ગસ્થ કેવલધામવાસી ઉષાબેન વલ્લભભાઈ પટેલ, જેમનું પિયર અરાદ, જન્મ તારીખ 4/2/1946 અને કેવલધામવાસી તારીખ 29/4/2026. તેમના પિતા શ્રી શંકરભાઈ પટેલ, માતા શ્રી કસમબેન શંકરભાઈ પટેલ અને પતિ શ્રી વલ્લભભાઈ દ્વારકાદાસ પટેલ. આ દ્વારકાદાસ સખીદાસ પટેલનું કુટુંબ, દ્વારકાદાસ પોતે ખૂબ જ શિક્ષિત, 19મી સદીમાં પોતે ગ્રેજ્યુએટ થયેલા અને છતાં પણ પોતાનું કૃષિ ક્ષેત્ર સરસ રીતે એમણે સંભાળ્યું. પોતે શિક્ષિત હતા એટલે શિક્ષણ આપ્યું, સંસ્કારો આપ્યા અને એવા પરિવારમાંથી ઉષાબેન એ પોતે જ્યારે 81 વર્ષનું આયુકર્મ ભોગવી અને કેવલધામવાસી બન્યા છે, ત્યારે એમને પણ પોતાના પિયર પક્ષમાંથી અને સાસરી પક્ષમાંથી જે શિક્ષણ અને સંસ્કારો મળ્યા, પોતાના સમગ્ર કુટુંબને એક સૂત્રના તાતણે બાંધી અને એમને જે સરસ મજાનો વ્યાપ અને વિસ્તાર કરી બતાવ્યો, પોતાના સંતાનોને શિક્ષણ અને સંસ્કાર આપ્યા, સાથે સાથે ખૂબ જ પ્રેમાળ, મિલનસાર, ક્યારેય એમણે કોઈનું અહિત ઈચ્છ્યું નથી. બીજાનું ભલું કઈ રીતે થઈ શકે, બીજાનું સારું કઈ રીતે કરી શકાય, બીજાને મદદરૂપ કઈ રીતે થઈ શકાય, બીજાનું કલ્યાણ કેવી રીતે થઈ શકાય, એ ધર્મ વૃત્તિ, એ ભાવના સતત ને સતત જેમના હૃદયસ્થ હતી. અને તેઓ જ્યારે આપણી વચ્ચેથી વિદાય લઈ અને કેવલધામવાસી બન્યા છે, ત્યારે પરમ કૃપાળુ ભગવાનને, સદગુરુને આપણે હૃદયથી એવી પ્રાર્થના કરીએ. પંખીની સાથે જીવજંતુનો હે તમામ
જીવ જંતુનું તમાદરને ઉકાળ પડે નહીં. ઓ દુનિયામાં દર્દને ઉકાળ પડે નહીં. લડે નહીં કોઈ ગામ, લડે નહીં કોઈ ગામ. સૌનું કરો કલ્યાણ, દયાળુ હે પ્રભુ. સૌનું કરો જય સતકેવલ સાહેબ. મિત્રો, માનવ જીવન, આપણું માનવ જીવન જે છે એમાં કેન્દ્રમાં મુખ્ય કર્મનો સિદ્ધાંત છે, કર્મયોગ. સમગ્ર માનવ જીવન દરમિયાન આપણે જે કંઈ સત અસત કર્મો કરીએ, એનું આયુ કર્મ પૂરું થાય એટલે એને બીજા દેહની પ્રાપ્તિ થાય છે. આપણા ધર્મ દર્શન, ધર્મ ગ્રંથો, ધર્મશાસ્ત્રોમાં પણ આ વાત આપણને સ્પષ્ટપણે જણાવી છે કે આત્મા પોતે જૂના વસ્ત્રો ત્યાગી અને નવા વસ્ત્રો ધારણ કરે છે. અને એ સંદર્ભમાં કેવલ ધામવાસી ઉષાબેન એક પ્રકારનું નવજીવન પ્રાપ્ત કરવા માટે આલોકમાંથી પરલોકમાં કેવલ ધામમાં સીધાવ્યા છે. ત્યારે
પરમ કૃપાળુ પરમાત્માને, કેવલ સાહેબને, કરુણા સાગર મહારાજને આપણે હૃદયથી એવી પ્રાર્થના કરીએ. એનું શરણ એનું, તરવાનું સાચું તરણું છે. સ્મરણ એનું, શરણ પણ એનું, તરવાનું સાચું તરણું છે. આ માયાના રેગિસ્તાનમાં બસ પ્રભુ જ કરુણા સાગરથી એક અમી ઝરણું છે. અને એટલે જ પાંપણ ઝૂકેને તમને નમન થઈ જાય, મસ્તક ઝૂકેને તમને વંદન થઈ જાય. એવી અમી ભરેલી નજરો ક્યાંથી લાવવી કે યાદ કરીએ તમને ને અમને તમારા દર્શન થઈ જાય. પ્રસ્તુત છે ભાવાંજલિ સાથે ભક્તિપદ અમી ભરેલી નજરો. રાખો કરુણા સાગર મહારાજને, અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો. કરુણા સાગર મહારાજને, સત કેવલ સાહેબ રે, દર્શન આપો, દુખડા કાપો, દર્શન આપો, દુખડા કાપો. કરુણા સાગર મહારાજ રે, સત કેવલ સાહેબ રે. ઉષાબેન એક એવી હસ્તી કે સતત આનંદમય, આનંદ સભર, ભક્તિપૂર્ણ, સરળ, સંતોષી જીવ, પ્રામાણિક અને પવિત્ર, ધાર્મિક પણ એટલા જ. આવા નિષ્ઠાવન, નિખાલસ અને સેવાભાવી જીવન જીવી અને સાચા અર્થમાં જે કર્મયોગી હતા, એ જ્યારે આપણી વચ્ચેથી મહાપ્રસ્થાન કરી અને આવું સેવાભાવી જીવન જીવી કૈલાસધામ સિધાવ્યા છે, ત્યારે એમ કહી શકાય કે જીવન એવું જીવી ગયા કે જોનાર સૌ જોયા કરે ને કર્મ સદા એવા કર્યા કે સૌના હૃદયમાં ગુંજ્યા કરે. વિવિધ ધર્મશાસ્ત્ર, ધર્મગ્રંથોમાં સદગુરુએ પણ આપણને સ્પષ્ટ સમજાવ્યું છે કે કર્મન કી ગતિ ન્યારી, કરણી તેવી ભરણી, કરો તેવું પામો અને વાવો તેવું લણો. આ સનાતન સત્ય છે. અને મિત્રો, આપણને ભગવાને જે કંઈ આ જીવન આપ્યું છે, જે કંઈ જિંદગી આપી છે, એ આડેધડ આમ જેમ તેમ નથી આપી દીધું. કંઈક જન્મોનો ઋણાનું
બંધ છે આ જિંદગી, કંઈક જન્મોનો ઋણાનું બંધ છે આ જિંદગી, શ્વાસ ને ઉચ્છ્વાસનો સંબંધ છે આ જિંદગી. ક્યારે લીધો શ્વાસ પહેલો અને છેલ્લો કયો ખબર નથી, પણ કર્મોની સુવાસ છે આ જિંદગી, કર્મ. અને એટલે જ માનવ જીવન દરમિયાન જો સતત સત્કર્મો કરવામાં આવે, સેવાભાવી જીવન જીવવામાં આવે તો અચૂક સદગતિ થાય જ થાય, એમાં કોઈ બેમત નથી. પણ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. આપણે તો એક પામર જીવ છે, સામાજિક પ્રાણી છીએ. જુદા જુદા પ્રકારના કર્મ કરતાં, કાર્યો કરતાં, પ્રવૃત્તિઓ કરતાં, સંસારના જુદા જુદા વ્યવહારો કરતાં ક્યાંક આપણાથી જાણે અજાણે, પ્રત્યક્ષ કે પરોક્ષ, મને કે કમને ક્યાંક કશું ખોટું થઈ જાય, કંઈક ચૂક થઈ જાય, કંઈક ભૂલ થઈ જાય. અને એવા સમયે કરુણા સાગર પાસે જો હૃદય ખોલી અને પસ્તાવો કરી માફી માગવામાં આવે તો ચોક્કસ ગુરુજી આપણી ભૂલોને માફ કરે છે. કારણ માત્ર એટલું કે એ કરુણાનો સાગર છે. કરુણા સાગર મહારાજ રે હો, અમી ભરેલી નજરો રાખો. કરુણા સાગર મહારાજ રે હો, દર્શન આપો, દુખડા કાપો. સત કેવલ સાહેબ રે હો, કરુણા સાગર મહારાજ રે હો, સત કેવલ સાહેબ રે હો. તમારા ભરોસે જીવન લઈ આવો મહારાજ રે. ત્યારે કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, હે સંકટના હરનારા, તારી હે કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, હે સંકટના કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી.
હરનારા રે હે સંકટના હરનારા રે તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી. પંચમ શ્વસમ વેદ. આ ગ્રંથની અંદર પંચમ શ્વસન વેદનો જે ગ્રંથ છે એમાં પ્રથમ મંગલાચરણ એવું લખેલું છે, જેનો અર્થ મંગળ એટલે અંશોનું કલ્યાણ, જીવન મુક્ત થવું. મનુષ્ય 4 પ્રકારના પુરુષાર્થ કરવાના હોય છે: અર્થ, કામ, ધર્મ અને મોક્ષ. આ મોક્ષ એટલે મુક્તિ, જીવન મુક્તિ. અને ચરણ એટલે ઓહંગ અને સોહંગ રૂપી પરમ ગુરુએ આપેલા ચરણમાં સદાય સદાય અખંડ વૃત્તિએ રહેવું. આ અખંડ વૃત્તિમાં ક્યારે રહી શકાય કે જ્યારે સતત ને સતત આપણે મનને ગુરુજીના ભજનમાં, સત્સંગમાં, ભક્તિમાં પરોવી રાખીએ તો. અને એટલે જ 9 પ્રકારની ભક્તિ આપણને શાસ્ત્રોમાં બતાવી છે. 9ધા ભક્તિ. સર્વે ભલે સામે આવે, નહીં પ્રેમ તમારો ભૂલાવે. આ ભવસાગરથી લેજો ગુરુજી તારી, હું ભક્તિ કરું તમારી. રહે ચરણોમાં ચિતડું મારું. કેવી સરસ પ્રાર્થના છે, ભગવાનને અરજી છે કે રહે ચરણોમાં ચિતડું મારું, પળે પળે પ્રેમથી પોકારું. આ અંતઃકરણની એક માગણી મારી કે હું ભક્તિ કરું તમારી. આ ભક્તિ. અને એટલે જ આ તબક્કે શ્રદ્ધાની અંજલિ અર્પણ કરતા ભક્તિનું મહાત્મ્ય દર્શાવતું પદ પ્રસ્તુત છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું મારું છું. ભક્તિ કરતા એ છૂટે મારા પ્રાણ, પ્રભુ એવો માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવો માગું છું. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુ એવો માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવો માગું છું. આ 9 પ્રકારની ભક્તિમાંથી કોઈ પણ એક પ્રકારે જ્યારે આપણને આ માનવ જીવન મળ્યું છે ત્યારે ભક્તિ તો કરવી જ. ભક્તિનું મહાત્મ્ય આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. ભક્તિ છે તો આપણું જીવન છે. તારું મુખનું મનોહર ચોરા કરું રાત દિવસ, હે ભજન તારું ગાયા કરું.
આવીને દરસાવ્યા પ્રભુની હું માનું છું ભક્તિ કરતા છૂટે મારા કાન પ્રભુને માનું છું રહે જન્મો જન્મદાર સાથ પ્રભુને માનું છું પ્રભુને માનું હે જૂનું લાગે બહુએ સમજાનું તોય એ પંખી નવું પિંજરું માંગે પંખીડાને આ પિંજરું જૂનું 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 લાગે બહુએ સમજાવું તો એ પંખી નવું પિંજરું માંગે પંખીડાને આ પિંજરું
કેવલ ધામવાસી ઉષાબેન વલ્લભભાઈ પટેલ. જય સતકેવલ સાહેબ. સ્વરૂપ તથા સર્જનહારની ઓળખ. સ્વરૂપ તથા સર્જનહારની ઓળખ કરાવવા માટે સદગુરુએ વેદનું સ્થાપન કર્યું છે. એમાં જે પ્રણવનું સ્વરૂપ છે તેમાં સંપૂર્ણપણે વિભૂતિઓ રહેલી છે. આવા મહાન સમર્થ સદગુરુ સિવાય તે વિભૂતિઓને કોઈ બહાર કાઢી શકે તેમ નથી. 52 અક્ષરની ઉત્પત્તિનું કારણ એ સોહંગ પ્રણવ છે. આદિ પુરુષે આ અક્ષરો વડે 4 વેદની રચના કરેલી છે અને આ 4 વેદ વડે જ સમસ્ત જગતનું બંધારણ ઘડવામાં આવેલું છે. તત્વજ્ઞાનની વાત ઊંડી સમજથી પૂરા માર્ગદર્શનથી આપણને આ પંચમ શ્વસન વેદના ગ્રંથમાં આપણને જોવા મળે. એ કેવલની ઈચ્છા વૃત્તિથી જ 84 તત્વોની ઉત્પત્તિ થઈ છે. એટલે જે તત્વો રચાયા એમાં ઘાટમાં અંશ પહોંચ્યો. આ તત્વોથી ભાવ પરંપરાગત થવા માટે પ્રણવ લક્ષ્યમાં સ્થિર થવું ખૂબ જરૂરી છે. સામાન્ય અર્થમાં એ જ સંદર્ભમાં શ્રીમદ ભગવદ્ ગીતાજીનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ એ પણ આપણને આ જ વાત કરે છે. એમાં કૃષ્ણ પરમાત્માએ અર્જુનના માધ્યમથી આપણને જણાવ્યું છે કે આત્મ તત્વ અને પરમ તત્વ એ શું છે. મનુષ્ય માત્રનું જે લક્ષ્યબિંદુ છે એનું જીવન સાર્થક ક્યારે બને કે જ્યારે એ જીવમાંથી શિવમાં ભળી જાય, આત્મામાંથી પરમાત્મામાં થઈ જાય. પ્રણવ લક્ષ્યમાં સ્થિર થવું એ માનવ જીવનનું લક્ષ્યબિંદુ. આત્મારૂપી પંખીડું એ દેહરૂપી પિંજર છોડી અને જ્યારે આ પ્રણવ લક્ષ્યમાં સ્થિર થવા માટે કેવલ ધામ તરફ પ્રયાણ કરે છે ત્યારે જે એનો અર્થ વિસ્તાર છે, ત્યારે એનો જે તત્વબોધ છે, જે એનું ગૂઢ રહસ્ય છે એ આપણને અહીંયા સરળતાથી આ પદની અંદર, આ ગીતની અંદર આપણને જાણવા, સમજવા અને સાંભળવા મળશે. ઘણીવાર આપણે અને એ સંદર્ભમાં પ્રસ્તુત છે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુરે સમજાવ્યું હોય કુમાર ચિરંજીવી પાર્થવી, ચિરંજીવી ખુશીબેન તથા પરિવારના અન્ય સદસ્યો. આપ શ્રીના માતૃશ્રી કેવલ ધામવાસી ઉષાબેન તારીખ 29/4/2026 બુધવારના રોજ સંધ્યા સમયે આ ઉષાબેનની સંધ્યા પણ એ જ ટાણે લીલામાં પરિણમી. હૃદય રોગના હુમલામાં તેઓ 81 વર્ષે આનંદસભર અને ભક્તિપૂર્ણ, સરળ, સંતોષી, પ્રામાણિક, પવિત્ર, ધાર્મિક, નિષ્ઠાવાન, નિખાલસ અને ભક્તિપૂર્ણ સેવાભાવી જીવન જીવીને કેવલધામ સીધાવ્યા. આપ સૌને હવે કદાચ બેટા કે દીકરા શબ્દ સાંભળવા મળશે નહીં. વેદોમાં જ કહ્યું છે કે માતા જ કુટુંબની કર્મયોગી હસ્તી છે. એક શિક્ષક બરાબર 100 શિક્ષકની ગણતરીમાં એનું માપ થાય છે એવી માં. અને એ જ્યારે નૈતિકતાના મૂલ્યો, એકતા, પ્રેમ અને સંસ્કારોને બાળકોમાં રોપાતી ધાર્મિક શ્રદ્ધાનું મૂળ એ માં હોય છે. આપશ્રીના માતૃશ્રીના સંદર્ભમાં આ વેદોક્ત કથન યથાર્થ થયું છે. તેઓ આપણા વિશાળ કુટુંબને પ્રેમ, એકતા, સંપ અને સમાધાનના સ્નેહ સૂત્રમાં સમેટી રાખવામાં ખૂબ જ સફળ રહ્યા. શાસ્ત્રોક્ત કથન મુજબ જે પુત્ર, જે સંતાનો
માતા પિતાની સેવા માટે સતત પ્રયત્નશીલ અને ચિંતનશીલ રહે છે તે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છે, ભાગ્યવાન છે. આમ એ સંદર્ભમાં મુકેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, હિતેશભાઈ, તેઓના ધર્મપત્નીશ્રીઓ સમગ્ર પરિવારે પૂજ્ય ઉષાબાની સેવા કરી અને ખૂબ જ પુણ્ય પ્રાપ્ત કર્યું છે, ભાગ્યશાળી રહ્યા છે. આપશ્રીના કુટુંબને પડેલી આવી મમતાસભર, પ્રેમસભર મમતા વૃક્ષની ખોટ ક્યારેય પૂરાશે નહીં. સદગતના આત્માને શ્રીમદ કરુણાસાગર મહારાજના પવિત્ર, પાવન પવિત્ર ચરણોમાં શાશ્વત સ્થાન અને શાંતિ મળે એવી શોક સંતૃપ્ત હૃદયથી પરમ કૃપાળુ કેવલ કરતાને પ્રાર્થના ને એવં દિવંગતને સ્નેહસભર શ્રદ્ધાંજલિ. મિત્રો, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. જગતમાં સત્તા, સંપત્તિ, ધન દોલત બધું જ મળી જાય, પણ આખી દુનિયામાં બે અમૂલ્ય રત્નો, એક મા અને બાપ, એ કોઈ પણ ભોગે આપણે મેળવી શકતા નથી. માત્ર ભગવાન સદગુરુની કૃપા જ આપણને મા બાપ મેળવી આપે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ એટલે જ કહેવાયું છે મા બાપ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. પથ્થર પૂજા પૃથ્વી તણા, ત્યારે દીખું તમ મોખડું. એ પુનિત જનના કાળજા, પથ્થર બની છૂટશો નહીં. મા બાપને ભૂલશો નહીં. ગાડી મુખેથી કોળિયા, મોંમાં દહીં મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે, ઝેરનું ગણશો નહીં. લાખો કમાતા હોવને, મા બાપ જેથી ના થયા. એ લાખ નહીં પણ રાખ છે, માનવું ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો. જેવું કરો તેવું ભરો. એ ભાવના ભૂલશો નહીં. બીને સુઈ પોતે અને સુગે સુવાડ્યા આપને. અને એટલે જ આ સાંપ્રત સમયમાં, આધુનિક સમયમાં ખાસ કરીને જે યુવાન ભાઈ બહેનો અત્રે ઉપસ્થિત છે, એમને ઉમદા જીવન મંત્ર પૂજ્ય પુનિત મહારાજે આપ્યો છે કે બધું જ ભૂલી જાઓ મિત્રો, બધું જ. કારણ સંસ્કૃતિ આપણી માતા છે, તો ધર્મ એ આપણો બાપ છે. એ નવી માયા હે આંખને, એ નવી માયા હે આંખને. ભૂલીને વિનવતો નહીં. પુષ્પો બિછાવ્યા પ્રેમ
ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા એ મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા એ મળશે નહીં. માતા પિતા મળશે નહીં. પલ પલ પુનિત એ ચરણની, પલ પલ પુનિત એ ચરણની. ચાહના ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. જય કરુણાની પ્રભુ, જય કરુણાની. આરતી આરત પૂર્વક, આરતી આરત પૂર્વક,
માની ભૂમિકા છે અને એક માં જ એવું પાત્ર છે કે સંસારના બધા જ વ્યવહારો સકુશળ વ્યવહારપૂર્વક એ એક સૂત્રમાં સૌને બાંધી અને સંસારનું ચક્ર ચલાવે છે અને છતાંય બધા માટેનો પ્રેમ, ખાસ કરીને પોતાના સંતાનો પ્રત્યેનો પ્રેમ એ વિરલ છે. માનો પ્રેમ, માનો વાલ, માનો હેત. કવિ શ્રી મકરંદ દવે તો એમ કહ્યું કે જેના હાડ હાડમાં હેત ભર્યું, જેને વેણ વેણ વરદાન, દેખ ઘરે ઘર એ જ બિરાજે આ ભૂતળમાં ભગવાન. સાક્ષાત ભગવાનનું સ્વરૂપ એટલે માં. અને એ માનું વાલ, માનું હેત, માનો પ્રેમ કેવો હોય છે. તો રાખ તું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું. સુકામાં સુવાડે એ બિને પોડી પોતે, પીડા પામી પંડે તજી સ્વાદ તો તે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. લઈ છાતી સાથે એ બચી કોણ લે તું, તજી તાજુ ખાજો. કેવલધામ વાસી ઉષાબેન વલ્લભભાઈ પટેલ, એમના આ શ્રદ્ધાંજલિ પ્રસંગે સૌ આપ્તજનો, કુટુંબીજનો, સ્નેહીજન, સમાજ, આપ સૌ જ્યારે અત્રે ઉપસ્થિત છો શ્રદ્ધાની અંજલિ અર્પણ કરવા માટે, ત્યારે આપ સૌની સાથે શ્રીજી સુર કલાવૃંદ ગોધરા, ભાઈ શ્રી ગોપાલ પટેલ, ધર્મેશ રાઠોડ, ભાઈ શ્રી જીતુભાઈ કાછિયા, જીતેન્દ્ર પટેલ અને હું મધુકર જોશી, અમે સૌ આપ સૌની સાથે અંતરના ઉડાણથી અમારા ઈષ્ટદેવને, પરમ કૃપાળુ પરમાત્માને, સદગુરુને એવી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે એ પ્રભુ તમારા ધામમાં, તમારા ચરણે અને તમારા શરણે જે આ જીવ આવ્યો છે એનું આત્યંતિક કલ્યાણ કરી એમને પ્રણવ લક્ષ્યમાં સ્થિર કરજો, એવી પ્રાર્થના સાથે સર્વજનો સૌ સાંભળી લેજો, અશ્રુભીની અંજલિ દેજો. ખાસ કરીને એમના પરિવારમાં વડીલ શ્રી રમણ કાકા, ગંગા સ્વરૂપ લીલાબેન, એમના 3 સુપુત્રો ભાઈ શ્રી મુકેશભાઈ, શ્રી ધર્મેન્દ્રભાઈ, શ્રી હિતેશભાઈ, પુત્રવધુ જાગૃતિબેન, જિજ્ઞાબેન, તેજલબેન, એમાં પરિવારમાં પ્રણવ કુમાર, ચિરંજીવી પાર્થવી, ચિરંજીવી ખુશીબેન, સૌ સમસ્ત પટેલ પરિવાર આ તબક્કે શ્રદ્ધાની અંજલિ અર્પણ કરીએ. સર્વજનો સૌ સાંભળી લેજો, હૃદયથી અશ્રુભીની અંજલિ દેજો. પરમ કૃપાળુ કરુણા સાગરને બસ એટલું કહેજો કે આ અમર આત્માને ચીર શાંતિ દેજો. હા, અંજલિ આપતા હૈયું તૂટે છે, શ્રદ્ધાંજલિ આપતા શબ્દો ફૂટે છે, પુષ્પ
પુષ્પાંજલિ આપતા કદાચ પુષ્પો પણ ફૂટે છે. દયાળી જ માં તું, મહાહિતવાળી દયાળી જ માં પરમાત્મા શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો નૈવાસો, જન્મો જન્મ સત્સંગતિ કીર્તાર પાર ઉતારનો, આલોકને પરલોકમાં તવ પ્રેમ વ્યાપજો. પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આસાઓ રે વિનતી, દિયો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી, સાચો ઘટાય રૂપથી ભગવાન રુદને સાગરો. પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. મિત્રો, આત્મ જ્ઞાન એના વિના આપણું માનવ જીવન સાર્થક થતું નથી. મોહ માયામાં મસ્ત બનીને ભૂલી ગયો ભગવાન, પર ઉપકારી સંત જનોના સત્ય શરણમાં અપનાવજો. પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. ગણિકર્મના યોગે કરીને કુળમાએ આવા કરે, જ્યાં પૂર્ણ પ્રેમે તો પ્રભુજી આપની ભક્તિ કરે. લખ 84ના બંધ પાએ પ્રેમથી સૌ માગીએ, શરણો મળે સાચો. શરણ રહીને ઉતારો ભવપાર એવી પ્રાર્થના સાથે ધૂન પ્રસ્તુત છે. ત્યારબાદ ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય કેવલ જય સત કેવલ, 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 જય કેવલ જય સત કેવલ.
સતકેવલ સાહેબ, કેવલધામવાસી ઉષાબેન પટેલના આ શ્રદ્ધાંજલિ પ્રસંગે આપણે સૌ પોતાની જગ્યા ઉપર જ બેસીને 2 મિનિટનું મૌન પાળીશું. वंदे वासुदेवाय श्री राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय શાંતિ શાંતિ શાંતિ. સૌને સતકેવલ સાહેબ, જય સતકેવલ સાહેબ, જય સત.